રાજકોટના ઉપલેટા અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘતાંડવ, તલંગણા, લાઠ અને મોટી પાનેલી બેટમાં ફેરવાયા. દ્વારકાના ભાટિયા અને પોરબંદરમાં જળબંબાકાર. મુશળધાર વરસાદથી દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારો જળમગ્ન. સુરતમાં ખાડીપુરનું સંકટ, કડોદરાની સંજીવની હોસ્પિટલમાં જળબંબાકાર. સુરેન્દ્રનગરમાં મોતની ખાણને લઈ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો મુદ્દો. આ પ્રકારની ઘટનાઓ પર રોક લગાવી સીબીઆઈ તપાસની શક્તિસિંહની માંગ. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર. ગોંડલના રાણસીકીમાં 2 બાળકના શંકાસ્પદ મોત. કચ્છના નખત્રાણાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ. 5000 મકાનમાં દવાનો છંટકાવ. નીટ પેપર લીક મુદ્દે લોકસભામાં વિપક્ષે ઉઠાવ્યા સવાલ. શિક્ષણ મંત્રી બોલ્યા, પેપર લીકના નથી મળ્યા પુરાવા. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના સરકાર પર પ્રહાર. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે 27 જુલાઈએ થઈ શકે છે મુલાકાત. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત સંભવ.